હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે ધોરણ 7નું દ્વિતીય સત્રનું ગુજરાતી ભાષાનું પેપર સોલ્યુશન કરશું। તેમાં પહેલો પ્રશ્ન છે, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? તો દધી। બીજું છે, કવિનું ઉપમન કોના માટે હંમેશા ખુલ્લું છે? તો બાળકો માટે। ત્રીજો પ્રશ્ન છે, પોતાની ચારે બાજુ દિવાલ છણી માનવ શું જખે છે? સલામતી। પછી ખાલી જગ્યા છે, પહેલી ખાલી જગ્યા છે, મરતાનું માથે ખોળે લઈ લીધું, તહીં ગંગાજળ ખાલી કરી દીધું, મુખ મહી। તો આમાં ગંગાજળ આન્સર આવશે। બીજું છે, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની ખાલી જગ્યા, તો એમાં સરવાણી જવાબ આવશે। ત્રીજી ખાલી જગ્યા છે, જાતે સર્વે ગયું શામળ કહેવત એથી કહું, તો એમાં સંપત આવશે। ત્યાર પછી એક એક માર્કના પ્રશ્નો આપ્યા છે। આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો એનો આપણે જવાબ લઈએ। એમાં પહેલો પ્રશ્ન છે, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો? તો જવાબ, આકાશમાં મેઘગર્જનાનો અથવા યુદ્ધના નાદનો અવાજ ગાજી રહ્યો છે। બીજો પ્રશ્ન છે, કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? તો કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે। ત્રીજો પ્રશ્ન છે, ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? તો સખત તડકો, સુકાયેલા જળાશયો અને લૂ વાતા પવન પરથી કહી શકાય કે ઉનાળો આકરો હતો। ચોથો પ્રશ્ન છે, ઘડવૈયા કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત કરી છે? તો જવાબ છે, ઘડવૈયા કાવ્યમાં પ્રેમ અને પુરુષાર્થ દ્વારા વિજય મેળવવાની વાત કરી છે। પાંચમો પ્રશ્ન છે, આપણી પાસે શું હોત તો મોત આપણને મારી ન શકે? જવાબ, જો આપણી પાસે અડગ આત્મવિશ્વાસ નેકી હોત તો મોત આપણને ડરાવી શકતું નથી। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું? જવાબ, ગંગાજળ પીધા પછી ગધેડો વૈકુંઠ ગયો, લોકકથા કે કાવ્ય મુજબ, ટૂંકમાં વૈકુંઠ ગયો। સાતમો પ્રશ્ન, શ્રી કૃષ્ણના દર્શનથી શો લાભ થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શનથી ભવના દુઃખ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે। તો ત્યાર પછી પ્રશ્ન ડ છે, 2-3 વાક્યમાં જવાબ લખો। તો શ્રી કૃષ્ણ વૃંદાવને રસ્તા જનાર પાસે શાના દળ માગે છે? ત્યાર પછી પંખીઓ પોતાનાથી ડરે છે એ બાબતે કવિનું શું માનવું છે? ત્રીજો પ્રશ્ન, ઘડવૈયા કાવ્યના કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે? તો ત્રણેય પ્રશ્નો એકદમ ઇઝી છે, તમે બુકમાંથી લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 2અ, વિકલ્પ શોધીને લખો। એમાં પહેલો પ્રશ્ન છે, તવાંગથી દૂર એક ચટ્ટાન પર કોના પદ ચિહ્નો હતા? તો દલાઈ લાંબાના। બીજો પ્રશ્ન, કોણે માલ સામાન કોથળો પોતાની પીઠ પર ઉચક્યો? તો ખલીફા સાહેબે। ત્યાર પછી પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલું છે, કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? તો જવાબ, જેમનું ચારિત્ર્ય શુદ્ધ હોય, જે પરોપકારી હોય તેની શાક કસ્તુરીની જેમ મહેકે છે। બીજો પ્રશ્ન, પહેલાના સમયમાં સંદેશાવ્યવહાર શાનાથી થતો? તો જવાબ, પહેલાના સમયમાં સંદેશાવ્યવહાર કબૂતર દ્વારા અથવા ખેપિયા એટલે કે આપણા જે દૂત હોય એની દ્વારા થતો હતો। ત્રીજો પ્રશ્ન, ખલીફા હજરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા? જવાબ, ખલીફા હજરત ઉમર સાહેબ તેમના ન્યાયપ્રિયતા અને નિષ્પક્ષ ન્યાય માટે પંકાયેલા હતા। ચોથો પ્રશ્ન, કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે? જવાબ, કૃષ્ણના મતે વિષ્ટિ શાંતિની વાતચીત નિષ્ફળ જવી અને અન્યાય સહન કરવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે। પાંચમો પ્રશ્ન, કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? જવાબ, ભારત સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1962માં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કર્યો હતો? જવાબ, 1962માં ચીને ભારતના લદ્દાખ અને નેફા હાલનું અરુણાચલ પ્રદેશ વિસ્તારના સરહદી ભાગો સુધી કબજો કર્યો હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર ક છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો। એમાં તમને ટોટલ 4 પ્રશ્નો આપ્યા, 4 પ્રશ્નો અગત્યના છે, તમારે એકવાર પાકા કરી લેવા। ત્યાર પછી પ્રશ્ન ડ છે, 6 વિસ્તાર અથવા 4-5 વાક્યમાં લખો। તો એમાં તવાંગ યાત્રાની ટૂંકનોંધ અથવા હેતુ અને આકર્ષણ છે। અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે? તો આ બંને અગત્યના છે। ત્યાર પછી પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર લખો। એમાં તમારે જોડણી સુધારીને લખવાની છે। એમાં પહેલી ઉત્સુકતા આપી, તો ઉત્સુકતા આ રીતે લખાશે। દ્રશ્ય, તો દ્રશ્ય આ રીતે લખાશે। કરુણા, તો કરુણા આ મુજબ। શક્તિ, તો આ બાજુ દીર્ઘ આપ્યું છે, આ હસવા આવશે। ક્રૂરમાં હસવા આપ્યું પણ દીર્ઘ આવશે। જિંદગીમાં દીર્ઘ આપ્યું પણ શું આવશે? હસવા આવશે। ત્યાર પછી પ્રશ્ન બ, સમાનાર્થી શબ્દો લખો। તો ભીડ તો ગીર્દી, સુગ તો અણગમો, અંધાર તો ધગધગ તો કોલસો, વિહવળ તો વ્યાકુળ, અવસર તો પ્રસંગ, ખેલ તો રમણ। ત્યાર પછી પ્રશ્ન ક, વિરુદ્ધાર્થી શબ્દો લખો।
એમાં પહેલું મુક્તિ તો બંધન, બીજું વિધવા તો સધવા, ત્રીજું રાગ તો દ્વેષ, ચોથું ઉચ્ચ તો નીચ, પાંચમું ખુલ્લું તો બંધ, તંદુરસ્ત તો બીમાર. ત્યાર પછી પ્રશ્ન ડ, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો રૂઢિપ્રયોગનો અર્થ હું તમને અહીંયા આપું છું, વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનો. પેલો છે ઘૂંટડો ગળી જવો, તો અપમાન સહન કરી લેવું. બીજો પ્રશ્ન મન પીગળવું, તો દયા આવવી. પ્રશ્ન ઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ. પૂર્વ વખતે કરવામાં આવતું રાહત કાર્ય, તો રેસ્ક્યુ ઓપરેશન અથવા બચાવ કામગીરી. બીજું છે ગામ કે નગરની સીમને અડતો ભૂભાગ, તો એને શું કહેવાય? પાદર. ત્યાર પછી નીચેનામાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર લખો. તો આચાર્યશ્રી ક્યારે મળી શકતે? સર્વનામ શું થયું? ક્યારે. અને ક્યારે પ્રશ્ન પૂછો, તો આ પ્રશ્નવાચક સર્વનામ થયું. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો ભારત દેશના કુલ 51 શક્તિપીઠો છે, તો 51 એ શું થશે? સંખ્યાવાચક થશે. ત્યાર પછી પ્રશ્ન છે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો. તો એમાં પહેલું આપ્યું છે પાણી, તો પાણી તો શું થઈ જશે? જળ. પણ બીજો હસ્વ પાણી છે, તો એનો અર્થ શું થઈ જશે? હાથ થઈ જશે. ત્યાર પછી પ્રશ્ન રેખાંકિત શબ્દની જગ્યાએ કોર્ચમાં આવેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, તો અહીંયા અમેની જગ્યાએ તમારે હું મૂકીને વાક્ય બનાવો. તો જવાબ શું થશે? હું 2-3 દિવસથી ભૂખ્યો છું. ત્યાર પછી કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તો બાળક જમવા માટે રડતા હતા, તો ક્યાં, કોણ અને શુંથી બનાવવાનું. તો બાળકો જમવા માટે શું કરતા હતા? તો આ રીતે પ્રશ્ન વાક્ય બની જશે. ત્યાર પછી નીચેના વાક્યમાં સંયોજક દર્શાવો. તો માલ સામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો ને મંજલ કાપવાની શરૂ કરી. તો આમાં તમારે શું થશે? સંયોજક કયું થશે? માલ સામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો અને મંજલ કાપવાની શરૂ કરી, પછી ચાલુ કરી, બંને આવી શકે. ત્યાર પ્રશ્ન 4, નીચેના મુદ્દાના આધારે વાર્તા લખો અને શીર્ષક આપો. મિત્રો આમાં શીર્ષક ખૂબ જ અગત્યનું છે. શીર્ષકનો તમારે અડધો માર્ક હોય છે અથવા 1 માર્ક હોય છે. બોધ હોય છે એનો પણ અડધો અથવા 1 માર્ક હોય છે. તો 8 માર્કની વાર્તા છે. તો તમને મુદ્દા આપ્યા છે, તો આમાં શું છે? 2 સ્ત્રીઓ છે અને એક બાળક માટે ઝઘડો જાય છે. ન્યાયાધીશ પાસે જાય છે અને ન્યાયાધીશ એવો હુકમ કરે છે કે બાળકના 2 ટુકડા કરો. પણ બીજી સ્ત્રી શું છે? બાળકને જીવતું રાખવા માટે પહેલી સ્ત્રીને સોંપવા આપી દે છે અને ન્યાયાધીશને ત્યાંથી માતૃ હૃદયની ખબર પડે છે અને બીજી સ્ત્રીને બાળક મળી જશે. તો આને તમારે શું છે? વાક્ય ખાલી બનાવવાના છે, મુદ્દા તમને આપેલા છે. તો આનું શીર્ષક શું થશે? માતૃપ્રેમ અથવા માતૃ હૃદય, એવું શીર્ષક તમે આપી શકો છો. તો 8 માર્ક તમે મેળવી શકો છો. પછી કહેવત અથવા પંક્તિનો વિચાર વિસ્તાર કરો. પુરુષાર્થ વિના પ્રારંભ પાગળું છે, મતલબ મહેનત વગર કોઈ દિવસ ફળ સારું મળતું નથી. તો આના વિશે તમારે વિચાર વિસ્તાર લખવાનો. બીજો પ્રશ્ન છે પારકી આશા સદા નિરાશા. તો ટૂંકમાં તમે કામ ઉપર બીજા પર આધાર રાખો તો શું થશે? તમારે હંમેશા નિરાશા જ મળે છે. ત્રીજો પ્રશ્ન છે નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો જે નમ્ર વ્યક્તિ હોય, જે બીજાને માન આપે છે, એનું વધારે માન મળે છે. સાગર છે એ શું કરે છે? નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો સાગર ઊંચી જગ્યા, નદીઓ છે એ શું કરે છે? એટલે સાગરમાં ભળી જાય છે. તો એ નમ્ર છે એટલી. ત્યાર પછી પ્રશ્ન 5 તો નિબંધ લખવાનો છે તમારે. તો મેં કરેલો પ્રવાસ, તો તમે જે પણ પ્રવાસ કર્યો એના વિશે તમારે સરળ અને સાદી ભાષામાં લખવાનો છે. તો 10 માર્કનો નિબંધ છે મિત્રો. કરેલો પ્રવાસ એકદમ સરળ નિબંધ છે. તમે જ્યાંથી પ્રવાસ ચાલુ કરો, જે સ્થળની મુલાકાત લીધી, જે સ્થળમાં તમે જે એક્ટિવિટી કરી હોય તમારે લખી દેવાની છે. પછી શ્રી કૃષ્ણ વિશે તમે લખી શકો. મારો દેશ ભારત, ભારત દેશનો નિબંધ પણ એકદમ ઇઝી છે. ત્યાર પછી પ્રશ્ન 2, તો મિત્રો આના 6 માર્ક તમને રોકડા મળી જાય. તમને અહીં શું આપી છે? એક જાહેરાત આપી છે અને નીચે તમને શું આપ્યા છે? પ્રશ્નો આપ્યા છે. તો એના તમારે જવાબ આપવાના છે. તો આપણે એમાં શું કીધું છે? પહેલો પ્રશ્ન, રમઝટ ગ્રુપે આ પૂર્વ કેટલા ગરબા ઉત્સવ કર્યા છે? તો મિત્રો જો ઉપર જ લખ્યું છે 10મો ગરબા ઉત્સવ, તો જવાબ શું થશે? રમઝટ ગ્રુપે આપેલા 10 ગરબા ઉત્સવ કર્યા છે. બીજો પ્રશ્ન, હેતવીની ઉંમર 5 વર્ષ છે, શું તે આ ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકશે? કેમ? તો હેતવી આ ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે અહીંયા ગરબા ઉત્સવ માટે શું લખ્યું છે? 6 થી 60 વર્ષની ઉંમર જ લખી છે. હેતવી 5 વર્ષની છે એટલે ભાગ લઈ શકશે નહીં. ગરબા ઉત્સવમાં ભાગ લેવા માટે કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડશે? 1 પણ રૂપિયાની લેવાની રહેશે નહીં. પ્રવેશ નિઃશુલ્ક રહેશે એટલે આમાં ટિકિટ લેવાની જરૂર નથી. ત્યાર પછી ચોથો પ્રશ્ન, રમઝટ ગ્રુપે ગરબા ઉત્સવ ક્યાં રાખ્યો છે? તો તમને નીચે સ્થળ આપ્યું છે કે ખેલૈયા પાર્ટીપોટ, ગરબાનગર રોડ, દાંડિયા બજાર સામે, રાજપુરા. તો ત્યાં શું છે? ઉત્સવ રાખેલો છે. એવોર્ડ મેળવવા કઈ શરતોનું પાલન કરવું જોઈએ? તો એવોર્ડ મેળવવા માટે અહીં નોંધ તમને આપી છે કે શરૂઆતથી અંત સુધી ગરબા ઉત્સવમાં ભાગ લેનાર
ઉત્સુક એવોર્ડ હકદાર રહેશે. બેસ્ટ ડ્રેસ મેળવવા માટે ટ્રેડિશનલ ડ્રેસ અનિવાર્ય છે. તો આ તમારે એવોર્ડ માટે આ બધી શરત જરૂર છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, એવોર્ડ એ તો થઈ ગયો. 6થો પ્રશ્ન, ગરબા ઉત્સવમાં બેસ્ટ ડ્રેસ એવોર્ડમાં શું પ્રાપ્ત થશે? તો અહીંયા તમને ખાસ આકર્ષણમાં આપ્યું છે. જો બેસ્ટ ડ્રેસ એવોર્ડ છે તો એમાં કેટલા રૂપિયાનું ઇનામ મળે છે? 21,000નું ઇનામ મળે છે. તો આ સાથે આપણું અહીંયા પેપર છે એ પૂર્ણ થાય છે મિત્રો. તમારું પેપર હજી બાકી હોય તો તમને પેપર માટે બેસ્ટ ઓફ લક. આ પેપરનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ. નમસ્કાર દોસ્તો, આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.